સાહેબે જે એક વાત કરી કે ભાઈ ગોવાળ બનો, આપણે ગોવાળ તો છીએ જ. તમારામાં જે શક્તિ પડી છે ને એ શક્તિનો એક પરિચય તમને કરાવો. તમે બધા ભણેલ ગણેલ જ છો. સાયન્સે એવું સાબિત કર્યું છે કે જેની માં ડઈ ને એના દીકરા ડાયા. જૂની કહેવત એવી છે, ડઈના ગાંડા ગાંડીના ડાયા. ભરવાડ કે રબારણ ડઈ એના છોકરા ગાંડા, વાણિયર ગાંડી કે છોકરા ડાયા. ના, ખોટું છે. સાયન્સે સાબિત કર્યું છે કે ડઈના ડાયા, ગાંડીના ડાયા ક્યારે ના હોય. પણ આપણે જે તે વખતે પશુપાલન કર્યું, ભણ્યા નહીં, જંગલનું ભટકતું જીવન જીવ્યા, એટલે આપણી રફ લાઈફ, ટફ લાઈફ થઈ ગઈ. લોકોથી આપણે વિમુખ થઈ ગયા. આમાં પોલીસ ભરતીમાં જવાની વાત, લાકડી તો ભેગી આવવાની જ છે. લાકડી આપણે જીવાડ્યા છે, એ આપણું ડેવલપમેન્ટ પણ કરશે. મેં એક સૂત્ર આપ્યું છે, ઘણા વર્ષો થયા. હું હસતા ઘણી જગ્યાએ કહું, થોડું ગંભીરતાથી. મેં જ્યારે માલધારી સરનામ રાખી ત્યારે મને ઘણા બધા મિત્રો, મેં માલધારી સરનામ રાખી 75 સાલમાં, ત્યારે મને ઘણા બધા મિત્રો એવું કીધું, હજી મારી પાપા પણ રાજકારણમાં હતી, મને કે માલધારી સરનામ રાખવાથી નુકસાન જશે. શું કીધું? એ તો ભલે નુકસાન હતું, પણ મારા મનમાં એ વસ્તુ નક્કી જ હતી, મારે શું કરવાનું છે. માલધારી સરનામ शाबाशिया